नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज विडियो अंदर धोरण 12 मनोविज्ञान विषय विभाग ईना जे विद्यार्थीओ मार्च 2024 अंदर बोर्डनी परीक्षा आपवाना छे एमना माटेना मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन आज आपणे डिस्कस करवाना छीए। जो तमारे आईएमपी प्रश्नों की पीडीएफ डाउनलॉड करवी होय तो डिस्क्रिप्शन में आपेली लिंक परथी तमे पीडीएफ डाउनलॉड करी शकशो। सौथी पहला आपणे बात करिए मनोविज्ञान मार्च 2024 बोर्डनी परीक्षा माटेना विभाग ईना आईएमपी क्वेश्चननी। तो विभाग ईनी अंदर टोटल 20 मार्क्सना क्वेश्चन तमने पूछाशे। अहींया तमने स्क्रीन पर पण देखाय छे। तो ए 20 मार्क्सना आईएमपी क्वेश्चनमांथी કેટલામાંથી કેટલા પ્રશ્નો લખવાના છે તો કે ભાઈ 6 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 ક્વેશ્ચન લખવાના, એટલે દરેક ક્વેશ્ચનના કેટલા માર્ક્સ થયા? 5 માર્ક્સ થયા। 4 પ્રશ્ન લખો એટલે 20 માર્ક્સ ક્લિયર। હવે બીજા વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં વિડીયો પણ મળી જશે। હવે આ 6 પ્રશ્ન છે, આ 6 પ્રશ્ન કયા કયા ચેપ્ટરમાંથી આવશે? તો પહેલું, બીજું, ત્રીજું અને 8મું આટલા ચેપ્ટરમાંથી તમને પ્રશ્ન પૂછાશે। હવે આમાંથી પહેલું અને બીજું આ બે ચેપ્ટર એવા છે કે ભાઈ જેમાંથી બબે પ્રશ્નો હશે, બાકીના બે ચેપ્ટરમાંથી એક એક ક્વેશ્ચન, એટલે 6 પ્રશ્ન તમારા ક્લિયર। પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી એને વિગતે સમજાવવાના। આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે। પછી ધ્યાનનો અર્થ આપે એનું સ્વરૂપ સમજાવો। ડેફિનેટલી 100% ગેરંટી આપું છું કે ભાઈ આ ક્વેશ્ચન પરીક્ષામાં હશે। છેલ્લા દરેક વર્ષની અંદર 2018, 19, 20, 21, 22 ને 23 5 વર્ષ લઈ લો તો 5 વર્ષમાં આ ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાયેલો છે। એનો મતલબ એવો થયો કે ભાઈ આ પ્રશ્ન આઈએમપી છે, રાઈટ। ધ્યાનનો અર્થ આપવાનો છે અને એનું સ્વરૂપ સમજાવવાનું છે। એના પછી ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો। આ પ્રશ્ન પણ આઈએમપી છે। અને છેલ્લે છે કે ભાઈ દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો। તો આ જે 5 ક્વેશ્ચન છે, આ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે। એટલે આ 5 પ્રશ્નો છે, આ 5 પ્રશ્નોને તમારે સમજૂતી સાથે ડિટેલની અંદર ઉદાહરણ સાથે પાકા કરી લેવાના, જેથી કરીને 5માંથી 4.5 કે 5 માર્ક કે 4 માર્ક તમને મળી શકે, રાઈટ। પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન એકવાર રિપીટ કરી દઉં છું કે ભાઈ ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદન કોષોના નામ પૂછાઈ શકે, ધ્યાનનો અર્થ અને એનું સ્વરૂપ પૂછાઈ શકે, પછી ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો છે એ તમને પૂછાઈ શકે, પછી પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો પરીક્ષામાં પૂછાઈ શકે, અને છેલ્લે છે દ્રષ્ટિ સંવેદન। આ 5 પ્રશ્નો તમે પાકા કરી નાખો એટલે આમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન પૂછાય। એના પછી બીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ સીટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી એને વિસ્તારથી સમજાવો। તો કે ભાઈ સીટી મોર્ગને જે શિક્ષણની વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા તમારે લખવાની, અને પછી એ વ્યાખ્યાની અંદર 3-4 શબ્દો આપે છે, અનુભવ, મહાવરો, પુનરાવર્તન, તો આને આપણે સમજાવવાના વિગતથી। પછીનો ક્વેશ્ચન છે થોર્નડાયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો। એના પછી ત્રીજો ક્વેશ્ચન છે પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો। જે કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે એ પ્રયોગ તમારે વર્ણવવાનો છે અને એ પ્રયોગ તમારે સમજાવવાનો છે। એના પછી સ્કિનરની સમસ્યા પેટીની રચના અને એની પ્રયોગ યોજના સમજાવો। સ્કિનરની જે પ્રયોગ હતો એ સ્કિનરનો પ્રયોગ ઉંદરવાળો, એ પ્રશ્ન તમને પૂછાઈ શકે। ત્યારબાદ કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા પ્રયોગો જણાવવાના છે અને એ પ્રયોગોમાંથી એક પ્રયોગ સમજાવવાનો છે। કયો સમજાવવાનો છે? તો કે ભાઈ 2 લાકડીવાળો પ્રયોગ, સવિસ્તાર સમજાવો। આ 5 ક્વેશ્ચન છે, આ 5 ક્વેશ્ચન તમને બીજા યુનિટમાંથી, બીજા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી આપણે ત્રીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો। અમુક બાળકો કેવા હોય કે ભાઈ અતિ બુદ્ધિશાળી હોય, જેની અંદર આમ કહેવાય ને કે ભાઈ પ્રતિભા ઢીંચીને ભરેલી હોય, તો આવા જે બાળકો છે એની અંદર કયા કયા લક્ષણો જોવા મળે એ લક્ષણો તમને પૂછાઈ શકે। એના પછી છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત। ગાર્ડનરે જે 8 પ્રકારની બુદ્ધિ આપેલી છે, ગાણિતિક, સાંગીતિક, અવકાશીય બુદ્ધિ, તો આ 8 બુદ્ધિ આપી છે, તો આ 8 તમારે સમજાવવાના છે। એના પછી બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી અને એનું સ્વરૂપ સ્પષ્ટ કરો। એક વ્યાખ્યા લખવાની છે કે ભાઈ બુદ્ધિ કોને કહેવાય અને એનું સ્વરૂપ તમને સમજાવવાનું। એના પછી સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતની અંદર જી ફેક્ટર અને એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતા જણાવો। સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, એમાં જી ફેક્ટર અને એસ ફેક્ટર આ બંને સમજાવવાના છે।
પછી જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભની અંદર પાસની સમજૂતી આપો. જેપી દાસનો જે પાસ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આ 5 પ્રશ્નો છે, આ 5 ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આઈએમપી છે તો તૈયાર કરી લેવાના. અને છેલ્લું ચેપ્ટર છે 8મું ચેપ્ટર, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તાર સમજાવો. મનુષ્ય અને પર્યાવરણ આ બંને વચ્ચે કયો સંબંધ, મતલબ કે કેવી રીતે સંબંધથી જોડાયેલા છે, તમને પરીક્ષાની અંદર સમજાવવાનું પૂછાઈ શકે. એના પછી માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર વર્ણવો. જો અહીંયા ખાસ યાદ રાખજો, 2 પ્રશ્નો એક સરખા તમને લાગશે, પણ પ્રશ્ન 2 નોખા છે, અલગ અલગ છે. કેવી રીતે? જો અહીંયા આપેલું છે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો, અને એક પ્રશ્ન છે માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર. માનવ વર્તન મતલબ કે આપણા ઉપર પર્યાવરણની શું અસર થાય છે એ સમજાવવાનું છે. અને બીજું છે માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર, મતલબ કે આપણે પર્યાવરણ ઉપર કેવી કેવી અસરો કરીએ છીએ. આ પ્રશ્ન 2 અલગ અલગ છે. પ્રશ્નો ખાસ સમજજો, અને જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ને તો યાદ રાખજો, આડાવડા ન થઈ જાય. માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર મતલબ કે પર્યાવરણની મનુષ્ય ઉપર શું અસર થાય છે એ લખવાનું છે. અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર મતલબ કે આપણા વર્તનની આપણી પર્યાવરણ ઉપર શું અસર થાય છે આ લખવાનું છે. ત્યારબાદ પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાય સમજાવો. અને છેલ્લો ક્વેશ્ચન છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. આટલા પ્રશ્નો છે ને તમને 8મા ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. તો આ 4 ચેપ્ટરના ક્વેશ્ચન તમે કરીને જાઓ એટલે મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈના 20માંથી 20 માર્ક મળી શકે. રાઈટ. અને ટૂંક સમયની અંદર મતલબ કે હમણાં આ વિડીયો પબ્લિશ થાય એના 2-4 કલાકની અંદર મનોવિજ્ઞાનના ડી વિભાગનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી જશે. તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને બીજા વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને વિડીયો જોતા હોય તો પ્લેલિસ્ટમાં આપેલા છે, ચેનલના પ્લેલિસ્ટમાં. ઓકે, તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને બોર્ડની પરીક્ષાને લગતા આઈએમપી વિડીયોઝ મેળવવા માટે સારથી સપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.